ચાલો મિત્રો, આપણે જઈ રહ્યા છે ખોડલધામ ખોડિયારમાંના મંદિરે દર્શન કરવા માટે. આ વરસાદ ધીમો ધીમો ચાલુ થઈ ગયો છે, તો વિડીયો જોતા રહેજો કન્ટિન્યુ. આપણે ખોડિયારમાંના દર્શન કરીશું. તો જઈ રહ્યા છે કાગવડ, ત્યાં ખોડલમાંનું મંદિર છે ખોડલધામ, ત્યાંના આપણે દર્શન કરીશું. તો વિડીયોમાં બન્યા રહેજો. વાહનનો અવાજ આવે. અંદર દેખાય મિત્રો, આપણે આવી ગયા છીએ મંદિરે દર્શન કરવા. ખોડલધામ. તો આપણે જઈએ અંદર, દર્શન કરીએ. તમને પણ દર્શન કરાવીશ. આપણે મિત્રો આપણે આવી ગયા છીએ ખોડિયારમાંના મંદિરે દર્શન કરવા માટે. તો આ સુંદર મજાનું ખોડિયારમાંનું મંદિર છે અહીંયા કાગવડ. આપણે ગુજરાતમાં લગભગ મોટામાં મોટું ખોડિયારમાંનું મંદિર અહીંયા જ છે. તો તમે પણ આવ્યા છો, અને હોય તો એકવાર જરૂરથી આવજો. અહીંયા બહુ મોટું મંદિર છે ખોડિયારમાંનું. તો ચાલો આપણે અંદર દર્શન કરીએ. તમે જોઈ શકો અંદર આવતા જ આ સુંદર મજાનો ગેટ છે. ત્યાંથી તમારે ચેકિંગ કરીને પછી તમને અંદર આવવા દેશે, એમને નહીં આવવા દે. અને અહીંથી આપણે સીધું સામે દેખાય ખોડિયારમાંનું મંદિર છે, ત્યાં આપણે જવાના છીએ. અને અહીંયા તમે જો સુંદર મજાના ફૂલ છે મિત્રો, એકદમ મસ્ત બગીચા છે. અને અંદર એન્ટ્રી કરતાં જ આપણે ફૂલ જોવા મળે છે. અને આ છે એ આખું એક વન છે, ત્યાં પણ તમે જઈ શકો છો. બગીચો છે, આ આખો બગીચો છે તો મિત્રો, પણ ત્યાં તમે જઈ શકો છો, ફરી શકો છો. અને તમે જોઈ શકો છો મસ્ત મજાના ઝાડ, એકદમ સુંદર મજાના ઝાડ અહીંયા રાખવામાં આવેલા છે. અને આ સામે ઓફિસ છે, મુખ્ય કાર્યાલય. અને હવે આપણે અહીંથી સીધા મંદિરે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. અને આ છે આખું વન, આ શક્તિવન કહેવામાં આવે છે મિત્રો. આ શક્તિવન છે, ત્યાં પણ તમે જઈને એન્જોય કરી શકો છો, બેસી શકો છો, આરામ કરી શકો, રિલેક્સ કરી શકો છો. તો આપણે પહેલાં દર્શન કરવા માટે જઈએ છીએ. અને મિત્રો આ રીતની કંઈક ગાડી છે ઇલેક્ટ્રિક, તે જે માણસ ચાલી ન શકતા હોય અને મોટી ઉંમરના હોય, બુઝુર્ગ હોય, સિનિયર સિટીઝન હોય, એના માટે એ ઇલેક્ટ્રિક ગાડી તમને અહીંયા સુધી મંદિર સુધી લઈ જશે અને દર્શન કરીને પાછું અહીંયા સુધી પહોંચાડી દેશે. એ નિઃશુલ્ક છે મિત્રો, એનો કોઈ ચાર્જ નથી. તો તમે જોઈ શકો છો આપણે માતાજીના દર્શન કરવા માટે આવ્યા છીએ. તો વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો મિત્રો, આપણે માતાજીના દર્શન કરીશું. જો અમારી પાછળ બધા આવી રહ્યા છે, પૂજાબેન, લખાન અને મેડમ. આપણે દર્શન કરવા માટે બધા જઈ રહ્યા છીએ. એ પાછળ આવે છે, આપણે આગળ આગળ જઈ રહ્યા છીએ. સુંદર મજાની જગ્યા છે મિત્રો, તમે જોઈ શકો છો. આ જો અમારી બાજુમાં ફૂલ તમે જો, એકદમ સુંદર સુંદર ફૂલ છે મિત્રો. અંદર આવતો સામે પ્રસાદ ઘર છે, તમે જોઈ શકો છો. તમે સામે જોઈ શકો છો ઝાડ, એકદમ સુંદર ઝાડ છે બધા, બગીચો. તમને ઝાડ વધારે મિત્રો જોવા મળશે અહીંયા. અને અહીંથી તમે જાશો એટલે તમારે ફ્રેશ થવા માટે અહીંયા તમે જઈ શકો છો. અંદર બેબી કેર પણ અંદર છે. બાકી તમે જોઈ શકો છો મિત્રો મંદિરની સુંદર નજારો આવી રહ્યો છે મંદિરનો. તો વિડીયોમાં મિત્રો બન્યા રહેજો, આપણે માતાજીના દર્શન કરીશું.
અને તમને પણ દર્શન કરાવીશું. તો એક વચ્ચે એક શંખ રાખેલો છે મિત્રો, અને ચારેય બાજુ આવી રીતે ઝાડ વાવેલું છે, અને વચ્ચે શંખ તમે જોઈ શકો છો. સુંદર મજાનો શંખ રાખેલો છે, અને સામેમાં ખોડિયારમાંનું મંદિર છે. મિત્રો અહીંયા ખાસ કરીને બધી જગ્યાએ ચોખ્ખાઈ રાખવામાં ખાસ કરીને આવી છે, એટલે આપણે સાફ સફાઈમાં ચોખ્ખાઈ રાખવામાં થોડુંક મદદ કરવી જોઈએ. જો અહીંયા લખ્યું છે જ્યાં ત્યાં થૂકવું નહીં, કચરો કચરા પેટીમાં જ નાખો બને ત્યાં સુધી. અને આટલું કેટલું એકદમ સુંદર ચોખ્ખાઈવાળી જગ્યા છે મિત્રો. તો આપણે એવી રીતે જ બધી જગ્યાએ મંદિરે કે ક્યાં પણ જઈએ તો એકદમ ચોખ્ખાઈ રાખવી જરૂરી છે. અને મિત્રો તમે જોઈ શકો છો અહીંયા જો આ રીતની ગાડી એક છે ઇલેક્ટ્રિક રિક્ષા, એ તમને લઈ જાય છે. દર્શન કરાવીને પાછા ત્યાં જે તમારે પહોંચવું છે ત્યાં દરવાજા ગેટ પાસે તમને રાખી દેશે. બાકી મિત્રો તડકો અને વરસાદ માટે જો સુંદર આવી રીતના સ્ટેન્ડ રાખેલા છે, જે વરસાદ કે તડકો ન આવે, અને જે માતાજીના ભક્તો છે એને તકલીફ બને એટલી તકલીફ ઓછી પડે એવી અહીંયા સગવડતા રાખવામાં આવી છે. અને બાકી તમે એકદમ ઝાડ ને ફૂલ તમે જોઈ શકો છો મિત્રો, એકદમ સુંદર મજાના ફૂલ છે. અને અહીંયા હજી કામ ચાલુ છે, કંઈક જાજી કંઈ ખબર નથી, પણ આ રીતનું અહીંયા કામ ચાલુ છે. સુંદર મજાની જગ્યા છે અહીંયા. અને અહીંયા તમે જોઈ શકો છો અહીં મંદિરે વ્હીલચેરની વ્યવસ્થા રાખેલ છે. સિક્યુરિટીનો સંપર્ક કરવો, જે વિકલાંગ છે, જે ચાલી નથી શકતા, એના માટેની પણ સગવડતા અહીંયા રાખેલી છે. મિત્રો જોઈ શકો છો ડ્રોન કેમેરાથી શૂટિંગ થઈ રહ્યું છે, તમે જોઈ શકો છો મંદિરનું. જય માં ખોડિયારમાં. તો આ રીતનું કંઈક મંદિર છે મિત્રો અહીંયા. બાકી એકદમ વાતાવરણ સુંદર વાતાવરણ છે, ને સુંદર સુંદર ઝાડ છે, અને બહુ મજા આવે છે. કોતરકામ એકદમ મસ્ત છે. તમે આવશો ને તો આખો દી તમે જોશો ને મંદિરની પરિચયમાં, તોય તમને ઓછું પડશે. જય ખોડિયારમાં. મંદિર અંદર શૂટિંગ અલાઉડ નથી, એટલે આપણે અહીંથી જ માના દર્શન કરીએ. જો ખોડિયારમાંના દર્શન થઈ રહ્યા છે મિત્રો. દર્શન કરી લેજો ખોડિયારમાંના. કોમેન્ટમાં જય ખોડિયારમાં જરૂરથી લખજો મિત્રો. મિત્રો માતાજીના દર્શન કરી લેજો. અહીંયા દીકરીઓ માતાજીના સ્વરૂપમાં છે, તમે જોઈ શકો છો. સાક્ષાત ખોડિયારમાંના દર્શન થઈ ગયા એવું લાગે છે. માતાજી ખોડિયારમાંના દર્શન થઈ ગયા મિત્રો. કોમેન્ટમાં જય ખોડિયારમાં જરૂરથી લખજો. તો મિત્રો માતાજીનો આપણે એટલે કે સીડી છે, સીડી કહેવાય છે. એની અંદર આપણે નીચે ઉતરવું ચડવું તકલીફ હોય તો તમે ઉતરી ચડી શકો છો. તો તમે જોઈ શકો છો સુંદર મજાનું મંદિર છે, અને અહીંયા દીકરીઓ જે માતાજીના સ્વરૂપમાં આવ્યા એના દર્શન થયા, બહુ મજા આવી. તમે જોઈ શકો છો મિત્રો, અહીંયા સાક્ષાતમાં ખોડિયારમાંના દર્શન તમને થઈ શકે છે. આ દીકરીઓ છે એ ખોડિયારમાંના રૂપે અહીંયા છે, તમે જોઈ શકો છો.
આવી દર્શન કરવાની? બહુ મજા આવી. માતાજીને તને 10 સાક્ષાત દર્શન થઈ ગયા. બાકી મિત્રો તમે બગીચો તમે જોઈ શકો છો, એકદમ સુંદર બગીચો છે અને માતાજીના દર્શન થઈ ગયા એકદમ મસ્ત. અને સાક્ષાતમાં ખોડિયારમાંના દર્શન અમને થયા હોય અંદરથી એવું લાગ્યું કે માતાજી અમને ખોડિયારમાં સાક્ષાત મળ્યા અને આપણે એના દર્શન કર્યા. દીકરીઓ જે ખોડિયારમાં બનીને આવ્યા હતા. અને આવું અહીંયા જે કાંઈ માતાજીના તહેવારો હોય, નોરતા હોય કે ત્યારે આ બધા ઉત્સવ મોટા મોટા થતા હોય છે. અને ખોડિયારમાંની જયંતિના દિવસે તો બહુ મોટો ઉત્સવ થતો હોય છે. તો તમને વિડીયો ગેમ હોય તો લાઇક કરજો, શેર કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. કારણ કે આવી જ રીતના આપણે ટ્રાવેલિંગના વિડીયો, માતાજીના દર્શન કરવાના, એડવેન્ચર કરવાના આવા જ વિડીયો આપણે બનાવતા રહીશું. અને વિડીયો ગેમ હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો હવે આપણે બહાર નીકળીએ. પ્રસાદ કરશે મિત્રો, તમે પ્રસાદ લઈ શકો છો. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં. આવી જ રીતે સરસ મજાના મંદિરના દર્શન, ભગવાનના દર્શન અને એડવેન્ચર કરીએ. અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં. આવજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ખોડિયાર. સૌરાષ્ટ્ર એટલે કે શ્રેષ્ઠ રાષ્ટ્ર. જાણે આ ભાવ સંકલ્પ સાથે જ આ પ્રદેશનું નામ પડ્યું સૌરાષ્ટ્ર. જાણે ભારત વર્ષને કહેતું હોય, જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાપતિ ગરીયસી.